વીરપુરમાં ઐતિહાસિક મહોરમ સૌપ્રથમ વખત તાજિયા શરીફનું ભવ્ય જુલુસ યોજાશે. કોમી એકતાના દર્શન. ઇસ્લામ ધર્મના પવિત્ર મહિના મહોરમના પવિત્ર અવસરે યાત્રાધામ વીરપુરમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ વર્ષે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી વીરપુરમાં તાજિયા શરીફનું આયોજન થતું આવ્યું છે, પરંતુ આ વર્ષે સૌપ્રથમ વખત સર્વ સમાજના સાથ સહકાર અને અદ્ભુત સમન્વય થકી ભવ્ય તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે, જે વીરપુરના મુખ્ય માર્ગો પર ફરશે. ઇમામ હુસૈન અલી સાહેબના ઇન્સાનિયત અને ભાઈચારાના પવિત્ર સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે આ તાજિયા શરીફ જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વીરપુરના મુખ્ય માર્ગો પર આ તાજિયા ફરશે, જે એક નયન રમ્ય અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરશે. આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને ઉપસ્થિત જનમેદની માટે મુખ્ય માર્ગો પર પાણી અને નાસ્તાના કાઉન્ટર્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ આયોજન દ્વારા કોમી એકતાના અદ્ભુત દર્શન થશે, જ્યાં તમામ ધર્મના લોકો એકબીજા સાથે ખભે ખભા મિલાવીને આ પવિત્ર પ્રસંગનો હિસ્સો બનશે. આ ઐતિહાસિક જુલુસ વીરપુરના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરશે, જે ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. દેવરાજ રાઠોડ, વીરપુર. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। વીરપુર જલારામથી હું વસીમ અને માય મોહરમુલ હરામના આજે જે 10 મોહરમ છે, 9 અને 10 મોહરમ, જે અમારા વીરપુરમાં બધા જ ભાઈઓનો સાથ અને સહયોગ, હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતા લઈ અને અમે જે આ મોહરમમાં તાજિયા શરીફ ફેરવવાનું જે આયોજન કરેલ છે બધાના સાથ સહયોગથી, અને જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે પેગામ છે એ પેગામ મુજબ કે ભાઈ ઇન્સાનિયત માટેનો જે પેગામ છે એ પેગામને લઈ અને અમે આ લોકો બધા મળી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના માહે મોહરમનો આખા સમગ્ર વીરપુરમાં ફેરવવાના છીએ. મોહરમમાં તાજિયા શરીફ અને બધાના સાથ સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। વીરપુર સુન્ની મુસ્લિમ જમાત, હું મકવાણા ઇનાયત, વીરપુર જલારામથી અમે તાજિયા શરીફનું આયોજન કરેલું છે. દર વર્ષે આજુબાજુના ગામમાં ને એવા તહેવાર ઉજવાય છે, પણ છેલ્લા 2-3 વર્ષથી વીરપુરમાં પણ થઈ જાય. આજે વીરપુરની બજારમાં એમ તાજિયા ને બધું ફરવાના છે, અને તાજિયા રે અમારે ઇમામની સવારી છે. એ તાજિયા છે અને ઇમામે હુસૈન એ છે કે તાજિયાની ઇન્સાનિયતનો પેગામ પહોંચાડે છે. કોઈ જાત, કોઈ ધર્મ કે કોઈ મઝહબનો તાજિયા નથી, હરેક ઇન્સાનિયતનો છે પેગામ. અને એના શહીદ કરબલાના વાક્યમાં એના કુંભાને લઈને ઇન્સાનિયત માટે એ પેગામ ફેલાવેલો છે. અને ઇન્સાનિયત એટલે કે જેમ કે કોઈ પણ હરામ વસ્તુને એને ઇનકાર કરેલો છે. ઇન્સાનિયતમાં એને બધા લોકોને કે દીકરી બચાવો એવું બધું કીધેલું છે, અને એને આખે આખું એનું ઘરાનું એના માટે એને કુરબાન કરેલું છે. એના માટે અમે તાજિયાની સવારી કાઢી છે, અને તાજિયા છે એમાં ઇમામની સવારી છે.